તો અત્યારે ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે અને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે આ સવાલ હર કોઈને સતાવી રહ્યો છે. અત્યારે અરબ સાગર ઉપરની ચોમાસાની બ્રાન્ચ એ ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસ પહેલા આપણે જે જોઈ રહ્યા હતા કે નબળું હતું, પણ હવે ચોમાસાને બળ મળી રહ્યું છે. એટલે ચોમાસું કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે તે તમામ બાબતે નજર કરીશું. સાથે સાથે આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણ કેવું રહેવાનું છે એ પણ જાણીશું. અને સાથોસાથ અત્યારે ચોમાસાની સ્થિતિ કેવી છે, બ્રાન્ચ કેટલી મજબૂત અરબ સાગર ઉપરની થઈ છે અને કેવું ચોમાસું જામ્યું છે દેશમાં, એ તમામ બાબતે જાણકારી મેળવીશું આ વેધર રિપોર્ટમાં. સૌથી પહેલા સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરી લઈએ કે ચોમાસું જબરદસ્ત અહીંયા જામતું આપણને જોવા મળ્યું છે. આથી 3 દિવસ પહેલા આપણે જોઈએ તો અહીંયા એકદમ વાતાવરણ એ કોરું હતું, અહીંયા ક્યાંય વાદળો નહોતા. પણ અહીંયા આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે આ જે અરબ સાગર તરફની જે આખી બ્રાન્ચ છે એને પશ્ચિમ ઘાટ કહેવાય છે. અત્યારે પશ્ચિમ ઘાટ નથી દેખાઈ રહ્યો અને આખું વાદળોનું સામ્રાજ્ય અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ખૂબ મજબૂત આ બ્રાન્ચ આપણને જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને પણ કવર કરી રહ્યું છે. એટલે કે હવે આપણે કહી શકીએ કે ભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત એ થઈ ગઈ છે અને એના જ ભાગરૂપે આપણે ભાવનગર છે, અમરેલી જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે, ત્યાં વાતાવરણમાં પલટો જોયો છે, વરસાદ પડતો જોયો છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ અસર એ વર્તાઈ રહી છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ચોમાસું કેટલું જબરદસ્ત રીતે સક્રિય થઈ ગયું છે. અત્યાર સુધી આ રત્નાગીરીના ભાગ સુધી ચોમાસું એ અહીંયા થંભી ગયું હતું. આ એ ભાગ કે જ્યાં એ ચોમાસું એ થંભી ગયું હતું અને ત્યારબાદ હવે આગળ વધી ગયું છે. એટલે કે અહીંયા સુધી ચોમાસું એ પહોંચી ગયું છે. હવે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે. એટલે લગભગ કાલ સુધીમાં અથવા તો પરમ દિવસ સુધીમાં ચોમાસું પહોંચી જશે એવી પણ વાત અહીંયા કરવામાં આવી રહી છે. એટલે ચોમાસું સક્રિય થઈ ગયું છે, આગળ વધી રહ્યું છે. હવે અહીંયા આપણે એ ન્યુમેરિકલ વેધર એ જે મોડેલ છે એ મોડેલ શું કહે છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. હવે અહીંયા ચોમાસાને બળ મળી રહ્યું છે, એના કારણે ચોમાસું આગળ વધી રહ્યું છે. પણ હજુ ગુજરાતમાં વિધિવત રીતે એન્ટ્રી ચોમાસાએ નથી કરી. પણ હા, પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. આ ક્ષેત્રોમાં દેખાઈ રહ્યું છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અહીંયા ત્યાં એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આ તરફ ભાવનગરનો જે પટ્ટો છે, અમદાવાદ જિલ્લાનો ગ્રામ્ય એટલે કે આપણે ધંધુકા બાજુનું જે આખું એ ક્ષેત્ર જોઈએ, એ વિસ્તાર જોઈએ તો ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડે. કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદનું જોર રહે. એટલે કે વાદળ છાયું વાતાવરણ આપણને જોવા મળે. હવે આ તારીખ છે 25 તારીખમાં શું દેખાય છે? 25 તારીખમાં પણ અહીંયા જબરદસ્ત ચોમાસું સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે, આગળ વધી રહ્યું છે. અને એટલા જ ભાગ દક્ષિણના ભાગ અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક બેલ્ટમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ તરફ 26 તારીખમાં પણ મોડેલમાં એ બતાવવામાં આવી રહ્યું છે. મોન્સૂન ઇન્ફોર્મેશન શું કહે છે એ અહીંયા આપણે ખાસ સમજવું એ જરૂરી છે. હવે અત્યાર સુધી તો ચોમાસું એ ક્યાં અહીંયા સુધી ચોમાસું એ અટકેલું આપણને જોતા હતા. 3 દિવસ પહેલાની વાત કરીએ તો એ સિનારીઓ અહીંયા સુધી હતો, પણ અત્યારે ચોમાસાને બળ મળ્યું છે, ચોમાસું આગળ વધ્યું છે અને અહીંયા સુધી પહોંચી ગયું છે. એટલે લગભગ મહારાષ્ટ્ર કવર કરી લીધું છે એવું આ આપણે મોડેલ ઉપરથી માની શકીએ. ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસું એન્ટર થઈ જશે. એટલે કે કદાચ આવતીકાલથી પણ વરસાદની હેલી આપણને થતી જોવા મળે. દક્ષિણ ગુજરાતમાં જબરદસ્ત વરસાદ રહે. પણ હજુ એવું સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે ભાઈ ચોમાસું એ રાજ્યમાં ક્યારે એ અંદર એન્ટર થઈ શકે છે. પણ સાથોસાથ હવે સ્ટેટ ફોરકાસ્ટ શું કહે છે તો એ પણ અહીંયા સમજવું જરૂરી છે. આજે ક્યાં ક્યાં વરસાદનું જોર એ છૂટો છવાયો ગાજવીજ સાથે મધ્યમ વરસાદ રહેવાનો હતો. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ, ત્યાં વરસાદનું જોર રહેવાનું હતું. આ તરફ સૌરાષ્ટ્રનો પ્રદેશ, આ તરફ ઉત્તર ગુજરાત એટલે સાબરકાંઠા, મહેસાણા પણ અહીંયા જોવાય છે કે ભાઈ આપણે 25 અને 26 તારીખમાં જુઓ અહીંયા જોર આપણને ઘટતું જોવા મળે છે. પણ લગભગ 28 તારીખ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ 3 જિલ્લામાં પણ વરસાદનું જોર એ રહેશે. તો આગામી લગભગ 5 દિવસ વરસાદનું જોર એ રહેવાનું છે. છૂટો છવાયો વરસાદ રહેશે. સાથોસાથ આજે 2 દિવસ તો એ વરસાદનું જોર એટલે કે આજે તો રહ્યું જ છે, પણ આવતીકાલે પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી એ શરૂ થઈ ગયું છે કારણ કે ચોમાસાને બળ મળ્યું છે, ચોમાસું આગળ વધી રહ્યું છે.
સમાચારમાં આગળ વધીએ. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. એમ કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ અમરેલી, ભાવનગર જ્યાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે આ ક્ષેત્રોમાં વરસાદ પડી શકે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. વરસાદની સાથે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના. આ જ કારણ છે કે હવામાન વિભાગે માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપી છે. ગુજરાતમાં સત્તાવાર રીતે 26 જૂન ચોમાસું બેસે તેવી પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગ કહી રહ્યું છે 26 જૂન એ તારીખ કે જ્યારે રાજ્યમાં ચોમાસું એ પ્રવેશ કરશે. है आज येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की कुछ जिला में और सौराष्ट्र की कुछ जिला में दिया गया है. इसमें जो गुजरात की जिला आ रहा है सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के दिया गया है और सौराष्ट्र का इसमें अमरेली और भावनगर के लिए दिया गया है येलो वार्निंग के साथ. इसके आगे जो बारिश रहेगा 23 से लेकर 29 तक मतलब आज भी हल्का से मध्यम बरसात का संभावना रहेगा. एक का दुक्का स्थानों में गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए पूर्वानुमान दिया गया है. आज थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है. गुजरात रीजन में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की मेनली मध्य से दक्षिण भाग का जो जिला है इसमें थंडरस्टॉर्म वार्निंग दिया गया है. इसमें मेघ गर्जना, बिजली गिरने का स्थिति भी रहेगा.